તો વરસાદની આ પ્રકારની આગાહી હવામાન વિભાગ પણ આપી રહ્યું છે અને હવામાન નિષ્ણાંત પણ કહી રહ્યા છે કે વરસાદ તો આવવાનો છે, પણ હવે ખૂબ જ સરળ અમે આપને એ બતાવી દઈએ કે આપના જિલ્લામાં વરસાદ છે કે કેમ, શું છે તેની વિગતો તે અમે આપણે દર્શાવી રહ્યા છે બિગ વોલ પર। આવતીકાલની વાત કરીએ 23મી સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદ છે, તો 23મી સપ્ટેમ્બરે જે આ વ્હાઇટ ઝોન જેટલો આપણે દેખાઈ રહ્યો છે એ મધ્ય જે મોસ્ટલી અને મધ્ય પૂર્વ છે, તેમાં જિલ્લા પ્રમાણે વાત કરીએ તો ગાંધીનગર આવી જાય છે, અરવલ્લી આવી જાય છે, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ 23મી સપ્ટેમ્બરે આ જિલ્લામાં વરસાદ। ત્યારબાદ 23મી સપ્ટેમ્બરે દાહોદમાં છે, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આવતીકાલે આ તમામ જિલ્લામાં વરસાદ। સુરત પણ ગણી લો, તાપી, નવસારી, વલસાડ, દક્ષિણ ગુજરાત આખું મધ્ય પૂર્વમાં પણ મોસ્ટલી બધા જિલ્લા અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદ છે, જે મધ્યને અડીને આવેલા છે અને તટીય જિલ્લા છે। 24મી સપ્ટેમ્બરની વાત કરીએ તો એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ, એટલે કે સૌરાષ્ટ્રના આ 5 જિલ્લામાં। સાથે ગાંધીનગર, અરવલ્લીમાં પણ છે, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદમાં 2 દિવસ સતત વરસાદ છે આવતીકાલે અને પરમ દિવસે, એટલે કે 24મી સપ્ટેમ્બરે। અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં નવસારી છે, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી 24મી તારીખે વ્યક્ત કરવામાં આવી છે। આ 2 દિવસનો ફોરકાસ્ટ 24મી સપ્ટેમ્બરે જુઓ, ગીર સોમનાથ, બોટાદમાં જે પ્રકાર મેં હમણાં જ આપને કહ્યું અને મોરબીનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મોરબીમાં પણ વરસાદ 24મી તારીખે થઈ શકે છે, વરસી શકે છે। તો આ 2 દિવસનો અનુમાન છે હવામાન વિભાગનું કે આ 2 દિવસ દરમિયાન મધ્ય પૂર્વ એક નોંધનીય બાબત એ છે કે ક્યાંય પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી, કચ્છમાં પણ વરસાદ નથી, પણ તેને બાદ કરતા લગભગ માની લો કે બાકીના જેટલા પણ જિલ્લા છે વરસાદ 2 દિવસ છે, 23 અને 24મી તારીખે। અને આ જે આપણે ગુજરાતનો નકશો બતાવી રહ્યા છે આ શું છે તેની વાત કરીએ તો રાજ્યમાં જે વરસાદ થઈ રહ્યો છે અને અત્યાર સુધી એટલે કે આ સિઝનમાં કેટલો વરસાદ થયો છે પહેલાં તેની આપણે વાત કરી લઈએ। કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આંકડો અમે આપને બતાવી રહ્યા છે ક્યાં કેટલો વરસાદ રિઝન પ્રમાણે થયો। સૌથી પહેલાં વાત કરી લઈએ કચ્છની। કચ્છનો આ વખતે જોરદાર કચ્છનો 12 માસ થયો છે, એટલે કે આ જ પ્રકારના કંઈક એ વરસાદના ટકાવારી 135%, ખૂબ જ સારી બાબત કહી શકાય કચ્છ જિલ્લા માટે। તો સૌરાષ્ટ્રમાં થોડું ડિસઅપોઇન્ટિંગ ચોક્કસ છે કમ્પેરિઝનમાં, 95% 95% વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે। આ તરફ આવીએ તો દક્ષિણ ગુજરાતમાં 110% વરસાદ છે, જ્યાંથી દર વખતે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ દક્ષિણ ગુજરાતમાં 110%। ઉપર આવીએ તો મધ્ય પૂર્વ જે આખું ગુજરાતનો એ જિલ્લા છે તેમાં એવરેજ નીકળે છે 113%ની। અને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા કઈ રીતે 3 વખત બેક ટુ બેક વરસાદ ત્યાં થયો, જોરદાર વરસાદ થયો અને તેના કારણે ટકાવારી 100% ઉપર ગઈ, 119%। આમ આપણા રાજ્યમાં એવરેજ જે આ વખતનો સિઝનનો અત્યાર સુધીનો વરસાદ જે છે તે છે 110% વરસાદ નોંધાયો છે। આ જ પ્રકારની આગાહી ચોમાસાની શરૂઆત થઈ તે પહેલાં પણ આપવામાં આવી હતી કે આ વખતે ભાઈ 100% ઉપર વરસાદ થવાનો છે અને 105-107% જેવા વરસાદની આગાહી અલગ લોકો અનુમાન પોતપોતાનું લગાવી રહ્યા હતા અને 110% વરસાદ અત્યાર સુધી પડી ગયો છે અને આવનારા 7 દિવસ હજુ પણ વરસાદ તો છે।